મચ્છરોની વસ્તી પર અંકુશ મૂકવા માટે એવા પ્રયોગો શરૂ થયા છે કે જો એ સફળ થશે તો આપણે મચ્છર ભગાવવા અગરબત્તી ખરીદવી નહીં પડે, ન તો કોઈ દવાના સ્પ્રે કરવા પડશે. આપણે ત્યાં રખડતા શ્વાન જેવા રખડતા પ્રાણીઓની વસ્તી અંકુશમાં લાવવા માટે ખસીકરણ એટલે કે નસબંધીની પ્રણાલી છે. પરંતુ દુનિયામાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરોની નસબંધી પર પ્રયોગો શરૂ થયા છે, જેમાં નર મચ્છરને પકડીને તેની ખાસ પદ્ધતિથી નસબંધી કરવામાં આવે છે. ત્યારબાદ મુક્ત કરાયેલું નર મચ્છર હરીફરી અને જીવી શકે છે, પ્રજનન પણ કરી શકે છે, પરંતુ તેના સમાગમથી માદા મચ્છરને બચ્ચા જન્મતા નથી. ત્યારબાદ મુક્ત કરાયેલું નર મચ્છર હરીફરી અને જીવી શકે છે, પ્રજનન પણ કરી શકે છે, પરંતુ તેના સમાગમથી માદા મચ્છરને બચ્ચા જન્મતા નથી. આવા જ એક પ્રયોગના પરિણામ તાજેતરમાં જાહેર થયા છે. આંતરરાષ્ટ્રીય એટમિક એનર્જી એજન્સી એટલે કે IAEA અને ગ્રાઝ સિટીએ એક અભ્યાસના પ્રારંભિક પરિણામો જાહેર કર્યા, જેમાં એશિયન ટાઇગર મચ્છર તરીકે ઓળખાતા એડેસ એલ્બોપિક્ટસ પ્રજાતિના નર મચ્છરનો ઉપયોગ કરાયો. આ અભ્યાસ સ્ટેરાઇલ ઇન્સેક્ટ ટેકનિક એટલે કે SIT એક પર્યાવરણને અનુકૂળ જીવાત નિયંત્રણ પદ્ધતિ છે, જેનો અમલ ભવિષ્યમાં શક્ય છે કે નહીં તેની આ ચકાસણી છે. આ પદ્ધતિમાં મોટા પાયે નર મચ્છરોને ઉછેરીને રેડિયેશનથી નસબંધી કરવામાં આવે છે. ટાઇગર મચ્છર 2012માં ઓસ્ટ્રિયામાં પ્રથમ વખત જોવા મળ્યા હતા અને હવે ઓસ્ટ્રિયાના તમામ પ્રાંતોમાં ફેલાઈ ગયા છે. ગ્રાઝમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ મચ્છરોની સંખ્યા ખૂબ વધી ગઈ છે, જેણે લોકોના નાકે દમ લાવી દીધો છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોનો ખતરો પણ વધ્યો છે. આ સમસ્યાને ઉકેલવા માટે ગ્રાઝ શહેરે વિયેનામાં આવેલી IAEAની મદદ માંગી અને માર્ક રિલીઝ રીકેપ્ચર મતલબ કે MRR અભ્યાસ શરૂ કર્યો. આ પદ્ધતિમાં સૌથી પહેલા નર મચ્છરોને ખાસ રેડિયેશન આપીને નસબંધી કરવામાં આવે છે. બાદમાં નસબંધી કરાયેલા નર મચ્છરને ટ્રેક કરવા માટે ખાસ રંગીન પાવડરથી માર્ક કરીને ચોક્કસ વિસ્તારમાં છોડવામાં આવે છે અને થોડો સમય ખુલ્લામાં રહ્યા બાદ ફરીથી તેને પકડીને તેનો અભ્યાસ કરાય છે. આ પ્રયોગમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 7 અઠવાડિયાના સમયગાળામાં ગ્રાઝના દક્ષિણ ભાગના 15 હેક્ટરમાં આવેલા બગીચામાં નસબંધી કરાયેલા 8 લાખથી વધુ નર મચ્છરો છોડવામાં આવ્યા. આ મચ્છરોને FAO IAEAની સંયુક્ત લેબમાં ઉછેરીને રેડિયેશનથી નસબંધી કરાઈ હતી. જ્યારે આ નસબંધી કરાયેલા નર મચ્છરો બગીચામાં ફરતા માદા મચ્છરો સાથે સમાગમમાં તો આવ્યા, પરંતુ તેના પ્રજનન કરવાથી માદા મચ્છરને બચ્ચા નહોતા થયા. યુરોપ અને વિશ્વભરમાં મચ્છરોની વસ્તી ઝડપથી વધી રહી છે. હવામાનમાં ફેરફાર, ગરમી અને વરસાદની પેટર્ન બદલાઈ છે, જેનાથી ટ્રોપિકલ મચ્છરો હવે ઠંડા વિસ્તારોમાં પણ રહેવા લાગ્યા છે. આનાથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા જેવા રોગોનો ખતરો વધ્યો છે. આ અભ્યાસનો ઉદ્દેશ એ જાણવાનો પણ હતો કે શું નસબંધી કરાયેલા નર મચ્છર અન્ય નર મચ્છરોની સાથે સ્પર્ધા કરવામાં સક્ષમ છે. મતલબ કે નસબંધી કરાયેલા નર મચ્છર કેટલે સુધી ઉડી શકે છે, કેટલું જીવી શકે છે અને પ્રજનન કરી શકે છે કે નહીં એ જાણવાનો પણ પ્રયાસ થયો. અભ્યાસના તારણોમાં એવું સામે આવ્યું કે નસબંધી કરાયેલા નર મચ્છર અન્ય નર મચ્છરોની જેમ ટકી રહેવા માટે સક્ષમ છે. એટલું જ નહીં, આ પ્રયોગથી મચ્છરોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો. પ્રયોગ જ્યાં હાથ ધરાયો હતો ત્યાં માદા મચ્છરોએ જે ઈંડા મૂક્યા એમાંથી 70% ઈંડામાં બચ્ચા ન થયા. એટલે કે આવા પ્રયોગથી શહેરી વિસ્તારોમાં મચ્છરોની વસ્તીને નોંધપાત્ર રીતે ઘટાડવું સંભવ છે. પરિણામોના આધારે ગ્રાઝ શહેર અને IAEA 2026ની મચ્છર સિઝન માટે આગળના પગલાં અને ભલામણો તૈયાર કરી રહ્યા છે. આ કાર્ય હજુ પ્રયોગના સ્તરે છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જો વ્યવહારુ રીતે આ પદ્ધતિઓ અમલમાં આવશે તો ભવિષ્યમાં મચ્છરોનું નિકંદન નીકળી જશે. એટલું જ નહીં, માનવીઓને મચ્છરજન્ય બીમારીઓથી કાયમી માટે છુટકારો પણ મળી શકે છે.